ભગવાને આપને આપ્યું છે તો એને રહેવા માટે થઈને સારી જગ્યા આપો, આપણે એડજસ્ટ કરી લેવાય. એને જો સારું સ્થાન ને સારી જગ્યા મળશે ને તો ભગવાન આનાથી છે ને બધા ગુના માફ. એટલે રખપાઈચમ રહી નાખીએ ને એમાં બધું આવી જાય ને આવીને સીધા કબાટમાં ખાખા ખોરા જો અને સાહેબ દવા લઈને મને દેવા આવ્યા કે તું દવા ખાઈ લે એટલે થોડીક રાહત થઈ જાય. हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी. केम छो बधा मजामां ने? अमारी चेनल में तमारुं स्वागत है. टाइम थयो छे 9:30 वाग्यानो. दीवाबत्ती पूजा थई गया छे, चा पाणी नास्तो पण थई गयो छे. अंजू जय श्री कृष्ण, जय माताजी. जय श्री कृष्ण, जय माताजी. હું આ ખેલ આવી દે અંજુ છે ને આઈથી આયા આઈથી વાન હંતુ આ 2 મહિના થઈ તો કેટલે ને કેટલી વસ્તુ ફરી ગઈ હોય. એ ઘંટી ને છે ને આયા મને દરવાજો હરખો ખુલતો નતો ને આયા મને ગમતી નહોતી તો મેં કીધું આયા રાખી દઉં. ઈ ખાચો ખાલી જતો એટલે સોફા ના મટાવી લીધો, ઘંટી નાઈ રાખી દીધી જો બરાબર. અને આ ટીપાઈને આ ફૂલદાની અહીં આવી ગઈ. થઈ ગયું ને. આમે 2-4 મહિને છે ને ઘરમાં થોડું ફેરફાર કરવું જોઈએ. હા, એક ને એક જગ્યાએ વસ્તુ હોય ને તો આમ બોરિંગ જેવું લાગે એટલે થઈ ગયું ને. હવે જો સાફસૂફ કરી નાખી મસ્ત પાછું વારીને આ બીજી વાર કચરા વારી હોય. એકવાર તો કચરા વાર્યા કેમ કે અહીંથી અહીંથી જગ્યા ફેરવીએ ને એટલે ખૂણે ખચકાથી બધેથી ચૂનો ખરે એટલે વારવું જ પડે. તો હાલો હવે હું છે ને બધેથી પહેલા વારી લઉં, પોતા કરી લઉં અને પછી જોઉં કે હજી કઈ ફેરફાર કરવાનો છે કે નહીં. કેમ મને છે ને 2-3 મહિના થાય ને તો એમ થાય કે આ વસ્તુ નાઈ મૂકી દો, આ નાઈ મૂકી દો, ફેરવા ફેરો. આ શેટી છે ને આ શેટી ઓલા રૂમ માં હતી, પછી આ કબાટ પણ ઓલા રૂમ માં હતો. કાંઈક ના કાંઈક કરતી હોય. ઓલો આ બાકડી છે ને, એ બાકડી ઉપર મંદિર હતું. ઈ તો આપણે મંદિર હતું. હા, પણ મોટી બાકડી આવી ગઈ એટલે મંદિરની જગ્યાએ ફેરવી નાખી અને સ્પેસ થઈ ગયો અને મંદિરે કેવું સરસ રહી ગયું. ઠાકોરજી એક બાજુ આવી ગયા, એક બાજુ મંદિર રહી ગયું. આમાં છે ને મંદિરમાં બધું ખીચડો ભેગો થઈ ગયો હતો. માતાજી ને ઠાકોરજી ને બધું ભેગું ન હાલે, અલગ અલગ હોય તો સારું દેખાય. તો અત્યારે જોવું છે મંદિર કેવું સરસ લાગે છે. અને આમે છે ને જે રૂમમાં ટોયલેટ બાથરૂમ હોય ને ત્યાં ભગવાનનું મંદિર ન રખાય. મંદિર માટે થઈને સ્પેશિયલ જગ્યા અલગથી રખાય. આપણે હાકર મકર રહી લેવાય પણ ભગવાનને છે ને હાકરમાં ન રખાય. બરાબર ને? તો બધાને શું કહેવાનું છે કે જો માણસ મોટા મોટા બંગલા બનાવે પણ ભગવાન હાટું થઈને એક છે ને થોડીક એવી જગ્યા ન બનાવે કે ભાઈ આપણી કુળની દેવી છે, ઈષ્ટદેવ છે તો એને આમ સરસ જગ્યા આપી અલગથી. એટલે સારી રીતે હા બધા પણ કહેજો મારી વાત સાચી છે. મને એક વખત કમેન્ટ આવ્યો તો બેન મને છે ને તમારા ઘરનું મંદિર એ ગયું અને જાણવાય મળ્યું કે ખરેખર છે ને મોટા મોટા યુટ્યુબરો છે કે એને બંગલા તો બનાવ્યા પણ ભગવાન માટે થઈને કે આટલી જગ્યા ન બનાવી. કા રસોડામાં રાખે કા છે ને રૂમમાં એક વાર દરવાજા પાસે રાખ્યું હોય એટલે આપણે હાલવા ચાલવા મળે. હા, બારી પાસે તો ન્યા રાખી ભગવાનને પણ નહીં. ભગવાન હાટું થઈને અલગથી એક જગ્યા કરાય. ભગવાને આપને આપ્યું છે તો એને રહેવા માટે થઈને સારી જગ્યા આપો, આપણે એડજસ્ટ કરી લેવાય. એને જો સારું સ્થાન ને સારી જગ્યા મળશે ને તો ભગવાન આનાથી વધારે આપશે. વાંજુ વાત કેવું પડે એમાં કઈ ઘટે નહીં. વાંધો ન જ હોય ને. મને જેટલું મને ખબર છે મને ખબર પડે ને એ રીતના હું કરું. હું છે ને બીજા કોઈનું જોઈને બીજાને માનીને કઈ હાલતી નથી. મને એમ થાય કે મારા ઘરમાં આ વસ્તુ અહીં રહેવી જોઈએ તો ત્યાં રાખવાની. હા, તો કઈ વાંધો નહીં. દેવા વાળો ઈ જ છે. ઈ દે ને એને જગ્યા આપી, એના સરસ દીવાબત્તી થાય, વ્યવસ્થિત મંદિર રહે. આપણે એમ કહીએ કે અમારો પૂજા વાળો રૂમ. અમારો અંજુનો નિયમ કેવો ખબર છે? મોટા મંદિરોમાં જાય ત્યાં પાછું નો ધરો. એની બદલીમાં જે પૈસા ધરવાના હોય ને આવી બધી વસ્તુ લઈ લઈએ. કબૂતરાને કૂતરાઓને આ ફરિયાદ નહીં કરે કે આ ભગવાન કેતો નથી પૈસા કે આ દાણા આવા છે કે આ મગ આવા છે. નહીતર મગ ને દાણા અમે હારામ હારા આપણે ખાઈને એવા લઈને 120 રૂપિયાના કે 30 રૂપિયા કિલો મગ આવે. સિંગદાણા મૂંગા 140 રૂપિયા 140 રૂપિયાના. પણ એમાં બાંધછોડ નહીં કરવાની, એને દેવાનું. ઈ કોની પાસે માંગવા જાય કે મને આપો ને? આપણે તો બધાને કહીએ કે ભાઈ અમારા ઘરમાં નથી તો આ દયો ને અમને. આપણે બોલશું, એ કોઈ પાસે બોલશે નહીં. આમે એ કોઈ ફરિયાદ નહીં કરીએ. મૂંગા
જીવ જંતુ પ્રાણી જનાવરને તમે ખવડાવશો ને તો એ ક્યારેય અફર નહીં જાય. ઉપરવાળો બધું હવે જોવે. અમારા અંજુના પગમાં મોકોળો કે કીરી કચરાઈ ગયો ને તો આખો દિવસ ખાઈ લે. નહીં હો ભાઈ, આપણે તો ખાઈ લે સચ તો હા પછી હાવાનું એ તો હા આખો દીમાં કેટલી વાર છે ને જીવજંતુ પગે તો અફસોસ થાય એમ. એમ થાય કે ભાઈ આપણે લીધે મરી ગયું. એટલે જ આપણે છે ને રખ પાચમ રહીએ, સાંબા પાચમ, કે આખા વર્ષમાં આપણાથી ભૂલથી કોઈ જીવ જંતુ કે કોઈ જનાવર આપણી કીધે જો મરી ગયું હોય કે કઈ કષ્ટ પડી હોય તો એ છે ને બધા ગુના માફ. એટલે રખ પાચમ રહી નાખે ને એમાં બધું આવી જાય. તો તમારે બધા શું કહેવાય તો ચાઈને તો કોઈ થોડું કઈ મારે, એને જીવવાનો હક નથી. ભલે એની જે આયુષ્ય કે એની જિંદગી હોય ત્યાં લગી રહી. કીડી મકોડાનું તો આમ થયું સવારે જન્મ થયો ને તો હાંજે તેનું મોત નક્કી જ છે, ખબર જ છે. આપણી જેમ લાંબુ આયુષ્ય લખાવી ન થાય, બરાબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કે જો વળી કહે કે અત્યારે મંજુબેને તો જો જ્ઞાન ને ભાષણ દેવાનું ચાલુ કર્યું, પણ ભાઈ મારો માઇન્ડસેટ એવો છે એટલે હું આ રીતના હાલું. એટલે મારે સાહેબને કઈ ટચલે થઈ જાય, બોલાચાલી થઈ જાય કે તું મને આમ કે મને આમ કે, પણ નો રહી આ ડબ્બીમાં નથી રહેતી. એટલે બોલાઈ જાય. તો તમારે બધાને શું કહેવાનું છે કે જો ને મારો મંતવ્ય મારા વિચાર તમને ગઈમાં કે એ પણ મને ખાસ કરીને કહેજો. હાલો હવે હું છે ને ઘરના કામ કરી લઉં, પછી મળીએ. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રોકાઈ જાવ ને, નંબરિયા જોઈને જાવ ને. આ પિક્ચર સવારનું ચાલુ કર્યું, અત્યારે પૂરું થયું, પણ 11 વાગવા આવ્યા તો સાંજે હજી દુકાને જવાનું મન નથી થતું. આ નંબર જોઈને જાવ, પિક્ચર ચાલુ થયું ને નંબર જોઈએ તો એન્ડના તો નંબર જોઈશું. મારા બહુ થઈ ગયું, હવે મોડું થાય. આ છે ને જય માતાજી કરતા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ટાઈમ થયો છે 12 વાગ્યાનો ને અમારા બા આવ્યા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ને આવીને સીધા કબાટમાં ખાખા ખોરા જો ખાખા ખોરા કરવા પડે, વસ્તુ લેવા થઈ જોયું ને. શું ગોતો તમે ઈ કેમ મને? જે મારતા 4 કિલો ચોખા બીજું બધું દઈ દેવું છે. કૂપન નો માલ લેવા જાવ એમ કયો ને. 2 કૂપન લેતા જાવ કે જાવ ને કોઈ નથી ત્યાં તો ભલાઈ લેતી આવું. ના એમાં તો નહીં હાલે. હા દિવસે તોડે ને કોઈએ નહીં મૂકવું. માર પાસે તો કોણ જેમ કોઈ જવાબ તો કોઈ હરા દેતા નથી. બાને ફિગર આવે નહીં, માર દેર પાસે ટાઈમ હોય નહીં. બા તારા ટક વગર ના આવે કે હાલ કૂપન નો માલ લેવા જાવ, કેમ કે ત્યાં તો લાઈન હોય ને એટલે બેગવું પડે, વારો આવે નહીં, ફિગર આવે નહીં, એટલે બધું મોડું થાય. રસોઈ નો થાય કઈ નો થાય. હા બાપા જો આ દાળ જો બા. હવે આજ નો જો આપડે તડકે મૂકી દઉં. થઈ ગઈ કાલ ઝાટકી નાખી બધી એટલે થઈ ગઈ. આયા પડી હતી કોથળીઓ. સારું હાલો મેં બપોરની રસોઈ માંગી છે. આમાં દૂધી બટેટા બાફા છે, મસ્ત રસાવાળું દૂધી બટેટાનું શાક કરવું છે, જે ઘણી વાર અમે ફરાળમાં બનાવતા. હવે આજ મેં કીધું ભાત ભેગું બનાવવું. મસ્ત એવા ભાતે બફાઈ ગયા છે, લોટ બાંધીને રાખી દીધો છે ને ટીંડોરાનો સંભારો બનાવવાનો છે. તો આવું છે કે આજે મારે બપોરનું જમવાનું મેનુ. જો મેં આટલી વાઈટું કરી, નવરી બેઠી હોય ને તો મેં કીધું વાઈટું કરી લઉં. આમ તો મારા પાસે ઘણા બધા કામ છે, પણ વાઈટું છે ને છેલ્લી હતી મેં કાલ પલાર દીધી, એટલે વાઈટું ડબલું ખાલી થઈ ગયું. તો મેં કીધું હવે 2 દી વાઈટું કરું ને તો પાછો સ્ટોક થઈ જાય, કેમ કે વાઈટું બહુ જોઈએ, વાઈટું વગર ન હાલે. અને મેં તમને આગળ બતાવ્યું કે હું કઈ રીતે વાઈટું કરું. આજ વખતે સાહેબે કીધું કે મોટી વાઈટું બનાવજે, નાની ન બનાવતી, એટલે આજ વખતે જો મોટી વાઈટું બનાવી છે. તો હાલો તમે બધા મને કહેજો કે તમને વાઈટું બનાવતા આવડે કે નહીં. મને તો તૈયાર જે વાઈટું આવે ને જરાય ન ગમે, એટલે હું ઘરે જ બનાવી લઉં, રૂ મગાવી લઉં અડધો કિલો, એટલે 4-6 મહિના નીકળી જાય. દુકાને વાઈટું જોતી હોય, ઘરે જોતી હોય, એટલે વાઈટું વગર ન હાલે. વાઈટું મને મારી હાથે બનાવેલી જ ગમે, તૈયાર વાઈટું મને ન ગમે. દીવો છે ને
જાજી વાર ટકે નહીં. ના તો છે ને આપણે દીવાબત્તી કરી લઈએ, માતાજીના દર્શન કરીએ, પ્રાર્થના કરીએ, ત્યાં લગી છે ને દીવો ટકે અને જો તેમને રહે. એટલે છે ને ઘરે જ બનાવવું હોય તો હાલો હવે વાતું નથી કરવી, આગળ મારે ધારાય આવી જાય ને હવે બસ સંભારાનો વઘાર કરી નાખું ને પછી શાક વઘારું તો સારું. હાલો મળ્યા. ચાલો ફ્રેન્ડ, તો રસોઈ મૂકી પડતી ને અત્યારે મારે જવું છે કુપરનો માલ લેવા, કેમ કે બા કુપરનો માલ લેવા ગયા છે અને ત્યાંથી ફોન આવ્યો છે કે વારો આવી ગયો, તારે આવી જ લઈ જા. હા હા આવી ગયો વારો. હાલો હાલો જાઉં હો, જાવ જ છું. તો હાલો હવે 2 સમાચાર આવી ગયા, ફટાફટ પેલા માલ લઈ આવું પછી આવીને બાકીની રસોઈ કરી. હાલો એટલી ભીડ નથી, વારો આવી ગયો. હા બાપા આવું આવું આવું. ચાલો અમારે ધારા આવી ગઈ ને સીધી ગીતાબેન ની ઘરે, કેમ કે અહીંયા તો તાળું માર્યું હતું કાબેન. હાલો 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 બેન. હા હા આવ્યું કે અરે આ બાપા આને બેસવા ન દેવાય તગડા, ચંપલ બૂટ કઈ રેવા જ નથી દેતા. થઈ ગઈ રસોઈ? હાલો હવે મારે બધું બાકી છે, બફાઈ ગયું, બાકી લોટ બાંધીને ગઈ હતી. હવે વારો જતો કા કરે. હાલો કામ પતી ગયું ને. હું ટિંડોરા લઈને બેઠી હતી, હજી તો અડધા ટિંડોરા સુધાર્યા ને તા ફોન આવ્યો. તારા બેન વાઈટું ન બગાડો કે રૂ બગાડે? વાઈટું નહીં, રૂ જોઈએ દીકરા, રૂ નો બગાડે. મૂકી દાલમાં દીકરો, વાઈટું મૂકી દે, કપડા બદલાય. હાલો 12:30 વાગી ગયા છે. હવે ફટાફટ શાકનો વઘાર મારું અને રોટલી માંડી દઉં. બા તમે કેરીના ચીરિયા કરી દો ને તો રસ કાઢી નાખું, બરાબર? હાલો અમારે હાહુ બે ને કુપરનો માલ આવી ગયો છે, ઓસરીમાં બાચકા મૂકી દીધા છે. હવે નિરાયતે પાછા મૂકા કરશું. એક ટાઈમસર માલ મળી ગયો, નહીં તો છે ને એટલું લાઈનમાં ઊભું પડે ને કે વાત જવા દો. બેન શું કરે તું? કાઈ નહીં કાઈ નહીં કાઈ નહીં. શું દુખતું તું? તો કાઢ નાખ, ન પહેરવી હોય તો. હે પહેરવી ફિટ થઈ જાંજરી તો જો એ રૂ લઈ ને એ જો રૂથી આમ ડ્રેસિંગ કરતી હોય ને એમ કરે છે ને. મારા ધારા તો ધારા જ છે. ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા, બપોરાની થાળી તૈયાર થઈ ગઈ. તો આવી જાવ તમે બધા બપોરા કરવા. અને મારા ધારાબેને બપોરા કરી લીધા અને હવે જો સીધી જ બેસી ગઈ છે લેસન કરવા. તો હાલો એને લેસન કરી લઈને અમે બપોરા કરી લઈએ કા સાહેબ? એટલે પછી આખું બપોર નીંદર ન થાય, કેમ કે મારો અંગૂઠો પાયકો છે, ન હોય એવું થાય. રાધેશ્યામ દવા પીવી દે, મારો અંગૂઠો ભરતો. જમણા હાથનો જ જો આ જીવારું પાક્યું. કાલે જીવારું ડોટી થઈને ઉખેડ્યું ને આજ જો બપોર થયું ને પાક્યું. કેમ કે અમારે પાકની માટી છે ને જરા કઈ લાગે ને એટલે તરત પાકે. અત્યારે આમાં એવા હવામાં લવકારા થાય ને, આ પવન પંખાની હવા લાગે ને તોય આમાં લવકારા થાય, એટલે નીંદર આવે ન આવે. તો જો ધારાબેન હમણાં ટ્યુશનમાં ગયા અને સાહેબ દવા લઈને મને દેવા આવ્યા કે તું દવા ખાઈ લે એટલે થોડીક રાહત થઈ જાય. કેમ કે ક્યાંય હોખ નથી થતું, જીવ એમાં ને એમાં જ છે. આમાં છે ને જેમાં દુખતું હોય ને એમાં વધારે લાગ્યો. માન મેં ધારાને માથું ઓરાયું, આંગૂઠો આપનું રાખવાનું સાહેબ. હા તો હાલો 4 વાગી ગયા છે, સાહેબને દુકાને જવું છે. હવે હું નીંદર આવે આખું બરે મારી જો. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ બધા આવી જાઓ રોંઢાની ચા પીવા. રાજો મારી ચાની રકાબી છલકાઈ ગઈ છે, તો હું મમતાબેન ને કહું કે એ રકાબી તમે લઈ લ્યો ને ઓલી રકાબી હું લઈ લઉં. તો કે નહીં આજ તમારો વારો છે, રોજ હું કે આખી રકાબી ચા પીવું. કા આજે મારા મમતાબેન વેલા આવ્યા, આજ મારો અંગૂઠો દુખે એટલે આજ તમારો વારો, કાલ હું પી લઈ ડબલ ચા.
ભાઈ ભાઈ આવું ન હાલે ભાઈ ભાઈ. તો હાલો આવું બધું છે તો આવી જાઓ તમે બધા રોંઢાની ચા પીવા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે મેં રાતના જમવામાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક ને પરોઠા ને આ બાજુ મેં ધારાને જમવાય બેહાડી દીધી છે, કેમ કે આ ધારાબેન બપોરે હુતા નહોતા ને તો અત્યારે નીંદર આવે છે ને મેં માંડ જગાડી ને જમવા બેહાડી છે. એને પપ્પાને તો આવવામાં બહુ વાર લાગશે, જો 8:30 થઈ ગયા, હજી આવ્યા નથી. મેં કીધું તાર પપ્પાને રાહ નથી જોવી, તું જમવા બેસી જા, પછી તું હોઈ જા ને તો મારે ઉપાધિ નહીં. તો હાલો અમારા ધારાબેન તો જમવા બેસી ગયા, તો તમે બધા આવી જાઓ સેવ ટમેટાનું શાક ને પરોઠાના વ્યારા કરવા. બેન ટીવીમાં ધ્યાન દે, માં પેલા જમવામાં ધ્યાન દે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો, રાતના વ્યારા થઈ ગયા છે ને અમારા મીઠુડા બેન જો સુઈ ગયા છે ને આજ તો એવી થાકી ગઈ હતી કે એની વાત પૂછો માં સાહેબ. આજ બપોર સૂતી નહોતી, પાછું સ્કૂલનું ને ટ્યુશનનું લેસન એટલું હતું એટલે એમ જ થાકી ગઈ. એટલે મેં કીધું તાર પપ્પાને રાહ નથી જોવી, તું જમી લે ને એટલે તું શાંતિથી સુઈ જાય, એટલે આપણે શાંતિ ને એને શાંતિ, બરાબર ને? આમ થાકી જાય હો, હવે બહુ લેસન આવે, સ્કૂલનું હોય ટ્યુશનનું હોય અને એમાંય પાછું બપોરે સૂતી નહોતી એટલે થોડોક વધારે થાકડો લાગે. માંડ મેં એને ફોહલાવીને જમાડી. તમને ખબર છે મારા પપ્પા આવે ને પછી જ કે જમવા બેહું, ત્યાં લગી નથી જમવું. મેં કીધું એને તો હજી વાર લાગશે, મોડું થાય તું જમી લે. પછી મેં કીધું તું તાર છે ને બેહજે, નીંદર ન આવે ને તો કઈ નહીં, પણ માંડ આવી પહોંચાણું હો. મને પેલા ગોદડું પાથરી દે, ગોદડું પાથરું ઓસીકું લીધું ને પૈડા ભેગી નીંદર. તો આવું છે બધું. તો સારું હાલો, સાહેબ એ નાઈન ફ્રેશ થઈ ગયા છે, પણ તોય ગરમી થાય. કા આ થોડોક વધારે બફારો નથી? નાયા પછી તો બહુ વધારે ગરમી થાય નહીં? તો સારું હાલો, આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો ને. આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક કહો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.